એવરીવન સો ગાઈઝ અમે આવ્યા છીએ અમારા પાડોશીના ઘરે બેસવા। તમે જોઈ શકો છો મમ્મીના હાથમાં શું છે, નાનું એવું ચકલીનું બચ્ચું છે। અમારા પાડોશી કહેતા હતા કે જો અમારા ઘરમાં ઉઠતા ઉઠતા ચકલીનું બચ્ચું પડી ગયું છે। મમ્મી કે આપણે વિડીયો પણ લઈ લઈએ, કેવો મસ્ત વિડીયો આવે છે। વિડીયોમાં ખાસ વાત એ છે કે એના મમ્મી એને ઉઠતા શીખડાવે છે અને જમવાનું દેવા આવ્યા હતા, કેમ કે એ પડી ગયું હતું ને એટલા માટે નાના નાના બાજરાના દાણા ચાવીને એને ખવડાવે છે, પણ એ કે અમે વિડીયોમાં લઈ ના શકીએ એટલા માટે અત્યારે જો એને ઉઠતા શીખડાવે છે। એ ઘરમાં હતું, ઘરમાંથી મમ્મી એને ફળિયામાં લઈ આવ્યા છે। તમે જોઈ શકો છો આવું તો કંઈ વિડીયો બનાવવા જેવું નથી, પણ અમને નવીન લાગ્યું એટલે મેં તમારા માટે પણ વિડીયો બનાવ્યો। તમે જોઈ શકો છો આવી વસ્તુ જોઈએ એટલે તમને કાંઈક તો નવીન લાગે, તો ગાઈઝ વિડીયોમાં નવીન લાગ્યું હોય તો લાઈક કરી દેજો। તો અત્યારે તમે જોઈ શકો છો કે ના ઉઠતા ઉઠતા એ પોગી ગયું છે થોડુંક બહાર। એના મમ્મી એને ઘડી ઘડી શીખડાવે છે કે તું આમ ઉડ, જેમ આપણા મા બાપ આપણને ટ્રીટ કરે એમ એના મા બાપ પણ જો તમે જોઈ શકો છો કે એવી રીતના જે એને સાચવે છે અને એવી રીતના એને જમાડે છે। તમે જોઈ શકો છો હવે એને બહાર લઈ ગયું છે ને ધીમે ધીમે એને હજી ઉઠતા શીખડાવે છે, કેમ કે એ પડી ગયું હતું એને ઉઠતા જે હાવ નાનું એવું જ છે, એટલે કંઈ ઉઠતા આવડે નહીં। આપણને જેમ બચપનમાં મા બાપ ચાલતા શીખડાવે એમ જ એને શીખડાવે છે। તમે જોઈ શકો છો ઉડતા, અને હમણાં એ ઉડી પણ જશે। અમે છેલ્લે લગી વિડીયોમાં લીધું હતું, પાસે જતા હતા તો એના મમ્મી ઉડી જતા હતા, એટલા માટે અમે છે ને ઝૂમ કરીને જ વિડીયો લીધો છે। અને અત્યારે જો વયું ગયું છે ને સામે એનું ઘર છે, એને બાય બાય કહીને આપણે ઘરના માલિક પાસે આવે છે। આ નાનું એવું જ છે। વિડીયો ગમ્યો તો લાઈક કરજો, મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। બાય બાય, થેન્ક્સ ફોર